અને હાવ છેલ્લી વાત કે જેને એમ લાગે કે મારે બોલવું છે, અવાજ ઉઠાવવો છે, આગળ વધવું છે, એના માટે રસ્તો ખુલ્લો છે. ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી દિવાળીએ આવવાની છે. એમાં કોઈ પાર્ટી બાર્ટી ન હોય, એમાં સ્વયંભૂ રામ ભરોસે હોય બધું. તમે ફોર્મ ભરી શકો, ગામના સરપંચ બનવા આગળ આવી શકો. કેમ નથી આવતા? અનેક ગામના લોકોની એવી ફરિયાદ છે કે અમારા ગામમાં સરખો વિકાસ નથી થયો. જે સરકારી ગ્રાન્ટ આવે એ ખવાઈ જાય. શાળામાં શિક્ષક નું આવે, અનાજની દુકાને જાવ તો એ ગોલમાલ કરતા હોય, ઓછું અનાજ આપે, પૂરું ન આપે, સડેલું આપે, બહુ બોલો તો ના પાડે. ગામની અંદર ક્યારેક પાણી ન આવે, ક્યારેક સફાઈ ન હોય, ક્યારેક યોજનાનો લાભ ન મળે. હજારો પ્રશ્નો ગામડાની અંદર છે, તો કોઈ યુવાન આગેવાની લેવા કેમ તૈયાર નથી? હું તમને અહીં છોટાઉદેપુર થી ઉભા ઉભા આખા ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે થઈ જાઓ હાબદા, તૈયાર થઈ જાઓ અને ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર સરપંચ બનવા અને તમારી આખી પેનલ બને એની તૈયારી અત્યારથી ચાલુ કરી દો અને ઉભા રહી જાઓ. ચૂંટણી પછી જોઈ લઈએ કે યુવાનોમાં કેટલું તાકાત છે. વર્ષોથી એકનો એક માણસ ચૂંટણી જીતીને સરપંચ બને. આપણે 5 વર્ષ એની સામે ભાઈ સાહેબ, બાપા, કાકા, પ્લીઝ પગે પડું, તમને પગ દબાઈ દઉં, બધું મારું કામ કરો. અરે ભાઈ, આવી લાચારી કરવા પેદા થયા છે? આવી ભાઈ સાહેબ બાપા જી ઉજુરી તો બાપાની નહીં કરી હોય. તલાટી સરપંચની ચૂંટણી લડવા તૈયાર થઈ જાઓ. પેનલ બનાવો, પોતાના ગામની યુવા પેનલ, યુવા વિકાસ પેનલ. બહુ તો શું થાય, ઘણા મનમાં એવું આવે છે કે અમે સરપંચની ચૂંટણીમાં ઉભા રહી તો અમને કોઈ મત ન દે. ભાઈ નહીં દે તો નહીં દે, ઉભા તો રહ્યો. એકવાર કોશિશ તો કરો. તમે ક્યાં ચંદ્ર ઉપર જઈને પાછા આવ્યા છો તમને પહેલી ચૂંટણી મત દે? પહેલી ચૂંટણીમાં તો તમે તે ઉભા રહ્યો, અનુભવ લ્યો કે આનું ફોર્મ કેમ ભરાય, ક્યાં સહી કરાય, કયા અધિકારીને ફોર્મ અપાય, આ ફોર્મમાં કેટલા વાંધા આવે, કેમ એફિડેવિટ થાય, કેવી રીતે વોટ માંગવા જવાય, કેવી રીતે લોકો કયા મુદ્દા પર વોટ આપે છે, કયા મુદ્દા પર નથી આપતા, શા માટે નથી આપતા, શા માટે આપે છે. આ બધું સમજણ તો તમને ત્યારે જ આવશે ને જ્યારે પહેલી વાર ચૂંટણીમાં ઊભા રહેશો. જિંદગીમાં નથી ઊભા તો બીજી કોઈ માહિતી નથી, એટલે હારી જાવ તો હારી જાવ, પણ કાંઈક ખબર તો પડશે જ. હાવ કોરે કોરા પાછા નહીં આવો, શીખીને પાછા આવશો. અને મત શું કામ નહીં દે? કોણે કીધું મત નહીં દે? ભાઈ, તમે કેટલી ચૂંટણીમાં ઊભા રહ્યા તમને મત ન દીધા? પહેલી ચૂંટણીમાં તો મને નહોતા દીધા, બીજીમાં મેળ પડી ગયો. તો તમારે ભવિષ્યમાં તમારું પોતાના સમાજનું, પોતાના ગામનું અને આખા દેશનું જો સારું કરવું હોય તો એનું પહેલું પગથિયું છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઊભા રહી જાઓ. તમારે ચૂંટણીમાં ઊભું રહેવું નથી, નેતા બનવું નથી, આગળ આવવું નથી અને રોજ જાગીને રોદણા રોવા છે તો એમય નહીં હાલે ભાઈ. આગેવાની તો લેવી પડશે, કમસે કમ પોતાના ગામની. તમે તમારા ગામનો આગેવાન બનવા તૈયાર નથી તો કેવી રીતે દેશનું કલ્યાણ થાય? આ ચૈતર વસાવા ક્યાંથી આવ્યા? સૌથી પહેલા જિલ્લા પંચાયતના સભ્ય બન્યા, ચૂંટણીમાં ઉભા રહ્યા, લોકોએ મત આપ્યા, જીત્યા. એને ખબર પડી કે આ બધું કેમ કામ કરે છે સરકારી તંત્ર. આવડતું ગયું તો એક વખત ધારાસભ્ય બન્યા અને ભલે ભાજપે જેલમાં પૂર્યા, પણ હવે ધારાસભ્યથી ઉપર જશે એવો મને 1000% મનમાં વિશ્વાસ છે. ઈ જાશે, પણ પહેલું પગથિયું ગામડું કે તાલુકા જિલ્લાની તો પૂરી થઈ ગઈ અને એમાં સીટુય જાજી ન હોય. ગ્રામ પંચાયતમાં તો દરેક ગામ દીઠ ઓછામાં ઓછા 7-8 વોર્ડ હોય, પછી મોટું ગામ હોય તો જાજા વોર્ડ હોય. સરપંચની ચૂંટણીમાં ફોર્મ તો ભરો કમસે કમ, તમને ખબર પડે કે આ કેટલું સહેલું એને કેટલું અઘરું છે. તો ચૈતરભાઈને જે સમર્થન કરતા હોય એ મિત્રો ખાલી મને કહો કે ભાઈ ઈચ્છા ખરી સરપંચ બનવાની ગામનો? યુવા મિત્રો હોય એ હાથ ઊંચો કરો કે ભાઈ મને રસ પડ્યો છે, વિચારીશ ખરો. એટલે આજે આપ સૌ બધા આવ્યા, હું બધાનો આભાર વ્યક્ત કરું છું. અને અહીંથી આપણે બધાએ ચાલતા કલેક્ટર ઓફિસ જવાનું છે.
ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં હજારો લોકોએ સહીઓ કરી છે કે હું ચૈતરભાઈના સમર્થનમાં છું. એ સહીનું પોટલું આખું કલેક્ટર સાહેબને આપવા જવાનું છે અને એને કહેવાનું છે કે તમે આ અમારી વાત રજૂઆત લોકોની લાગણી ઉપર સુધી પહોંચાડો અને ચૈતરભાઈને જેલ મુક્ત કરો. આપણા માટે સારા સમાચાર એ છે કે ચૈતરભાઈની સાથે સાથે એમના પત્ની, અન્ય ખેડૂતોના પત્ની એ બધા જેલમાં હતા, પણ હાલમાં માત્ર ચૈતરભાઈ અને એમની સાથે એમના પીએ અને બીજા 2 મિત્રો જેલમાં છે. બાકી બધાને છોડી મૂકવાનો હાઈકોર્ટે આદેશ આપી દીધો છે અને બધા છૂટી પણ ગયા છે અને ઘરે આવી ગયા છે. એટલે ચૈતરભાઈ પણ છૂટવા ના જ છે, કેમ કે સત્ય ચૈતરભાઈના પક્ષે છે, જનતા ચૈતરભાઈની સાથે છે અને આમ આદમી પાર્ટી તો સદાબહાર ચૈતરભાઈની સાથે જ છે. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. આદિવાસી